ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાંથી જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નાશ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કાયદાના અમલમાં વધુ મજબૂત બનાવવા માટે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા અલગ અલગ ગુનામાં જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદેસર રીતે પ્રક્રિયા પૂર્ણ કરી નાશ કરવામાં આવ્યો હતો। ભરૂચ રેલવે, નબીપુર, પાલેજ, એબીસી ડિવિઝન સહિત કુલ 5 પોલીસ મથકોની હદમાં વિવિધ કેસોમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો। પોલીસ વિભાગના જણાવ્યા મુજબ નાશ કરાયેલા દારૂની કિંમત 77.56 લાખ હતી। સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। દારૂના જથ્થાના નાશની પ્રક્રિયા એસડીએમ તેમજ ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાની ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિવિધ પોલીસ મથકોના પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા। પોલીસ વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂબંધીના કાયદા અસરકારક બનાવવા માટે અને તેની દેખરેખ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભવિષ્યમાં પણ દારૂ સંબંધિત ગુનાઓ સામે કડકમાં કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું। આજરોજ ભરૂચ જિલ્લા ખાતે ભરૂચ ડિવિઝનમાં તેમાં આવેલા કેટલાક પોલીસ સ્ટેશન જેમાં ભરૂચ એ ડિવિઝન, ભરૂચ બી ડિવિઝન, ભરૂચ સી ડિવિઝન ઉપરાંત નબીપુર પોલીસ સ્ટેશન, પાલેજ પોલીસ સ્ટેશન અને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 1 વર્ષ દરમિયાન નોંધાયેલા જે પ્રોહિબિશનના ગુના હતા અને એ પ્રોહિબિશનના ગુનાના કામ અન્વયે જે પ્રોહિબિશનનો મુદ્દામાલ જે કબજે લીધેલો હતો તે કાયદાકીય કાર્યવાહી કરી તે પ્રોહિબિશનના તમામ મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી જે છે તે આજે કરેલી છે। જેમાં ભરૂચ પોલીસ ડિપાર્ટમેન્ટ, આ ઉપરાંત ભરૂચ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પ્રોહિબિશન તેમજ નશાબંધી અને આબકારી ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સવારથી તેની કામગીરી ચાલુ છે અને ટોટલ જોવા જઈએ તો આ 6 પોલીસ સ્ટેશનનું થઈને ટોટલ 326 જેટલા ગુના નોંધાયેલા હતા અને તેમાંથી ટોટલ 27,362 જેટલી ટોટલ પ્રોહિબિશનની મુદ્દામાલની જે બોટલો હતી અને ટોટલ તેની કિંમત જોવા જઈએ તો 77,56,394 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જે છે તે આજે નાશ કરેલ છે।